बापू ने अंग्रेज ऑफिसर नेवल ऑफिसर अंग्रेज नौसैनिक या कि नौसेना थी एनो ऑफिसर जॉर्ज ग्रांट एमने आ गढ़ जी पाछળ દેખાય છે એમાં ગઢ ફરતો ઘેરો કાઢ્યો અને બાપુને પકડવા માટે દારૂગોળો પાછવી દીધો પણ દાન બાપુની દયાથી દારૂગોળો સમય પહેલા ફૂટી ગયો। કીધું એ પ્રમાણે આ જે ખાંભી જે છે એ વાઘાવાળા બાપુની છે। તો એમના વિશે આપણે અંદર માહિતી તો લીધી પણ હજી થોડી ઘણી માહિતી હરેશભાઈ આપશે। આ જે પેન્ટિંગ છે વીર બાવાવાળા બાપુનું છે। વીર બાવાવાળા બાપુની આ ખાંભી છે। જેઓ 12 વર્ષની નાની ઉંમરે પોતાનો વિસાવદર જે ગઢ બીજા આચકી ગયા હતા તેના માટે બારવટે પીડા હતા। આ પાળિયાદના દિવંગત મહંત શ્રી ઉમાબાનો ફોટો હતા। 12 વર્ષની ઉંમરે તેની સાથે માત્રા બાપુ વેગર છે, રાજા બાપુ બચિયા છે, અહીં વાલેરા બાપુની પણ ખામી છે, બીજા ઘણા જે સાથીદારો હતા તેમની ખામી છે। અને આ ઉમાબા એવા પરિવારમાંથી આવે છે કે વીર બાવાવાળા બાપુ જે પરિવારમાં થઈ ગયા, રાણીવાળા બાપુ જે પરિવારમાં થઈ ગયા, વાઘાવાળા બાપુ જે પરિવારમાં થઈ ગયા, એવા વીર પુરુષના આ પરિવારના દીકરી છે। જણાવવાનું કે અત્યારે આપણે આ જે રોડ ઉપર ઊભા છીએ આ છે વિસાવદર ધારી હાઈવે અને આપણે અહીંથી આગળ વિસાવદર જઈ શકીએ છીએ। ત્યાંથી ઘણી બધી જગ્યાએ જોવાય છે, વિસાવદરથી સત્તાધાર પણ જોવાય છે અને ત્યાંથી સાસણગીર પણ જોવાય છે। તો અત્યારે આપણે આવ્યા છીએ વિસાવદર અને ધારી હાઈવે વચ્ચે આવેલ વીર બાવાવાળા ના દર્શન ધામમાં। કાચા રસ્તેથી આપણે જઈશું શ્રી વીર બાવાવાળા બાપુના સ્થાનકે જ્યાં એમની ખાંભીના દર્શન થાય છે। તો ચાલો બધા ભાઈઓ અને બધા મિત્રો આપણે દર્શન કરીએ। બધા મિત્રો અને ભાઈઓ આપણે આ રસ્તેથી આવ્યા હતા કાચા રસ્તેથી અને બસ થોડું જ દૂર છે શ્રી વીર બાવાવાળા બાપુનું દર્શન ધામ। તો કેમ છો બધા ભાઈઓ, બધાને જય માતાજી। સાથે જણાવવાનું કે આજે આપણે આવી ગયા છીએ જેતલવડ ગામની સીમમાં જ્યાં આવેલું છે શ્રી વીર બાવાવાળાનું સ્થાનક જે ખૂબ જ મહાપુરુષ થઈ ગયેલા છે અને એમનું જે સ્થાનક છે આ પાછળ તમે જોઈ રહ્યા છો આ મંદિર એમની અંદર જ એમની ખાંભીઓના દર્શન થાય છે। તો ટૂંક સમયમાં હું તમને એ વીર પુરુષોના દર્શન કરાવીશ। ત્યારબાદ આપણે ત્યાં હરેશભાઈ વાળા જે છે અને જીલુ બાપુ જે છે તો એમની પાસેથી આપણે આ વીર પુરુષોની માહિતી લઈશું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આવા ઘણા બધા ઇતિહાસો આ ગીરની પવિત્ર ધરતી ઉપર તમને જોવા મળે છે। તો આ પણ એક એવો ઇતિહાસ છે જે તમે તમારા બાળકોને બતાવી શકો છો। અને મારી એક નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ અથવા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ મતલબમાં ફરવા જાઓ તો તમે બાળકોને એવા મંદિરે, એવા આશ્રમોએ, એવા ઇતિહાસ ધરાવતી જગ્યાઓએ તમે જરૂર દર્શન કરાવજો જેથી કરીને આવનારી પેઢીને પણ જાણવા મળે કે આ ઇતિહાસો આપણા સૌરાષ્ટ્રમાં અથવા આપણા ગુજરાતમાં અથવા આપણા ભારત દેશની અંદર ઘણી બધી જગ્યાએ દબાયેલા છે જે બાળકોને જાણવા તો મળશે પણ એ બાળકો મોટા થઈને એના બાળકોને પણ બતાવી શકે છે। એટલા માટે હું તમને વિનંતી કરું છું કે આવા ઇતિહાસો એકવાર તમે જરૂર ને જરૂર પોતાના બાળકોને બતાવજો। તો ચાલો આપણે જઈએ આ શ્રી વીર પુરુષ વીર બાવાવાળાનું સ્થાનક જે છે એમના દર્શન કરવા। તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। ચાલો જઈએ દર્શન કરવા। ભાઈઓ તમે વિડીયોમાં જોઈ શકો છો આ સામે તમને જે દેખાય છે એ શ્રી બાપુ બાવાવાળા વીર ભૂમિ ના ખાંભીના દર્શન છે। તો આપણે પેલા ખાંભીના દર્શન કરી લઈએ અને ત્યારબાદ આ સામેની સાઈડમાં હરેશભાઈ બેઠા છે એમની પાસેથી શ્રી બાપુ બાવાવાળા
ની થોડી માહિતી લઈશું. તો પહેલા આપણે દર્શન કરી લઈએ. તો અત્યારે આપણી સામે જેલુ બાપુ અને હરેશભાઈ જે ઊભા છે, એમાંથી હરેશભાઈ જે છે એ થોડી માહિતી આપશે આ સ્થાનકની. સૌપ્રથમ આપણે આ ધમસાણનાથ બાપુ એટલે કે ઘનશ્યામગીરી બાપુનો ફોટો છે. તેમની સમાધિ જાંબુડા મુકામે છે અને તેઓ તેમની હયાતીમાં જાંબુડા જગ્યા કહેવાય અને એ ગઢ જ ગણાય છે. રાણીંગ બાપુએ આખું ગામ આપેલ હતું અને ધમસાણનાથ બાપુએ રાણીંગ બાપુને વચન આપ્યું અને વચન પ્રમાણે બાવાવાળા બાપુ તરીકે તેમણે જન્મ લીધો, અવતાર લીધો. વીર બાવાવાળા બાપુની આ ખાંભી છે. તેઓ 12 વર્ષની નાની ઉંમરે પોતાનો ગિરાસ વિસાવદર જે ગઢ બીજા આચકી ગયા હતા એના માટે બારવટે ચડ્યા હતા. 12 વર્ષની ઉંમરે તેમની સાથે માત્રા બાપુ વેગડ છે, નાજા બાપુ બસિયા છે, અહીં વાલેરા બાપુની પણ ખાંભી છે. બીજા ઘણા જે સાથીદારો હતા તેમની ખાંભી છે. અને 12 વર્ષની ઉંમરે બારવટે ચડ્યા અને દાન બાપુની અસીમ કૃપા બાપુ ઉપર દાન બાપુના આશીર્વાદ હતા અને દાન બાપુના આશીર્વાદને કારણે તેમને પકડવા આવેલો જે ગ્રાન્ટ હતો બાપુને અંગ્રેજ ઓફિસર, નેવલ ઓફિસર, અંગ્રેજ નૌસૈનિક જે આખી નૌસેના હતી એનો ઓફિસર જ્યોર્જ ગ્રાન્ટ એમને આ ગઢ જે પાછળ દેખાય છે એમાં ગઢ ફરતો ઘેરો ગાયલો અને બાપુને પકડવા માટે દારૂગોળો પાથરી દીધો. પણ દાન બાપુની દયાથી દારૂગોળો સમય પહેલા ફૂટી ગયો અને લડાઈ થઈ. એમાં ઘણા અંગ્રેજો ભાગી ગયા, ઘણા મરાઈ ગયા અને બાપુએ જ્યોર્જ ગ્રાન્ટને પકડી અને 4 મહિના બંદી ખાને રાખ્યો. એટલે એમાં બાપુનો પ્રખ્યાત દુઓ છે કે ટોપીને તલવાર નર બીજાને નમે નહીં, ઈ સાહેબને મહિના 4 બંદી ખાને રાખ્યો બાવલા. પછી સાહેબને છોડાવવા માટે ઇંગ્લેન્ડથી રાણીએ અહીંયા વિષ્ટિકારોને એમ કે સમાધાન કરવા વાળા માણસોને મોકલ્યા અને બાવાવાળાને શું જોઈએ છે તો કે ભાઈ એને તો વિસાવદર માટે એની લડાઈ છે, વિસાવદર હાટુથી એમનું બારવટું છે એટલે વિસાવદર આખું પરગણું બાપુને પાછું આપ્યું અને બાપુએ ગ્રાન્ટને છોડી મૂક્યો એવી આખી વાત છે. ત્યાર પછી ઘણો સમય ગયો અને વિસાવદર ગઢમાં બાપુ બધા રાજ કરતા હતા, એમ કેમ રહેતા હતા. એમાં અચાનક જૂના જે દુશ્મનો હતા એ પાછા ચડી આવ્યા અને વિસાવદર લડાઈ થઈ. તેમાં માત્રા બાપુ, બાપુ બાવાવાળા, લોમા બાપુ દાદર, આદિ બસિયા પરિવાર છે તેઓ બધા ત્યાં કાયમ આવી ગયા અને ત્યાર પછી એમાં બાપુ કાયમ આવી ગયા પછી બાકીનું કામ બાપુના બીજા લગ્ન જે થયા હતા નાગેશ્રી મુકામે અને તે રાયબાઈમાં એ બાકીનું કાર્ય પૂરું કર્યું. બાપુના પહેલા ધર્મપત્ની અહીં આપણે એક નાનું મંદિરિયા તરીકે બેસાડ્યા છે સોનબાઈમાં અને એમનું મોટું મંદિર ખડકાળા મુકામે છે અને એક સતી તરીકે પૂજાય છે. ખડકાળા આજુબાજુના તમામ જ્ઞાતિના લોકો માનતાઓ રાખે છે, માના દર્શને આવે છે. અને બીજા જે ધર્મપત્ની બાપુના હતા રાયબાઈમાં વરુ પરિવારના દીકરી નાગેશ્રીના હતા. સામે આપણે એક માનસિક રીતે એમનું સ્થાપન કર્યું છે. તેમને પણ બાપુ પછી બહુ સારા કાર્યો કરેલા છે અને ઘણા માનતા પણ રાખે છે. અહીં જે ખાંભી બહાર છે એ બાપુ સાથે હતા, બાપુની સેવામાં હતા. હજાવ જ્ઞાતિના ચાદરા ભગત એમની ખાંભી છે. તેમનો પરિવાર પણ મયાત્રા પરિવાર અને ભટ્ટી પરિવાર અહીં આવે છે માનતા કરવા, જુવાર કરવા. આવો ઇતિહાસ છે, ઉજળો ઇતિહાસ છે બાપુનો. સૌને જય બાપુ બાવાવાળા બાપુ વિશે અને આ બધા વીર યોદ્ધાઓ વિશે ખૂબ જ અદ્ભુત માહિતી આપી ભાઈઓ. તો ખરેખર આપણી આ ધરતી જે છે એમાંય ખાસ કરીને ગીરની પવિત્ર ભૂમિ, ગીરની પવિત્ર ભૂમિમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ઘણી બધી જગ્યાએ એવા સ્થાનકો છે જ્યાં ઘણા બધા ઇતિહાસો જે છે એ દબાઈને પડેલા છે. તો ખરેખર આવા ઇતિહાસો આપણે જાણવા જરૂરી છે અને આ ઇતિહાસો એકબીજા સુધી પહોંચાડવા પણ જરૂરી છે. તો આ હરેશભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપી આ વીર પુરુષોની. તો આવી પવિત્ર જગ્યાએ તમે એકવાર દર્શન કરો. આ જે
પેન્ટિંગ છે એ વીર બાવાવાળા બાપુનું છે અને સાપુર ગામના અને બાપુના જ પરિવારના દેવકુભાઈ નાનાભાઈ વાળા અને મનુભાઈ નાનાભાઈ વાળાએ બનાવી અને અહીં અર્પણ કરેલ છે. ખૂબ સરસ પેન્ટિંગ છે. આ પાળિયાદના દિવંગત મહંત શ્રી ઉમાબાનો ફોટો છે અને આ ઉમાબા એવા પરિવારમાંથી આવે છે કે વીર બાવાવાળા બાપુ જે પરિવારમાં થઈ ગયા, રાણીવાળા બાપુ જે પરિવારમાં થઈ ગયા, વાઘાવાળા બાપુ જે પરિવારમાં થઈ ગયા, એવા વીર પુરુષના આ પરિવારના દીકરી છે. કાંધાણી વાળા પરિવાર અમારો અને એમના દીકરી ઉમાબા અને પાળિયાદના દિવંગત મહંત છે. એમનું પણ પેન્ટિંગ સાપર મનુભાઈ વાળાએ બનાવી અને અહીં અર્પણ કરેલ છે. અહીં આપણે વીર બાવાવાળા બાપુનો ઇતિહાસ લખેલો છે. તેમનું આખું જીવન મોટા ભાગની માહિતી અહીં ઉપલબ્ધ છે અને બાવાવાળા બાપુના બાપુ રાણીંગ બાપુ તેમની પણ વાત અહીં લખેલી છે કે જે કામ રા નવઘણે કરેલું હતું એ સમયમાં આજથી 250 વર્ષ પહેલા રાણીવાળા બાપુએ થર પારકર ઉપર ચડાઈ કરી. તેમાં વરજંગ બાપુ દાદલ ભેગા હતા અને એવડા મોટા મહાન કાર્યો કર્યા છે આ સુરવીર વીર પુરુષોએ. એમાં રાણીવાળા બાપુના બાપુ વાઘાવાળા બાપુ જેમની ખાંભી પણ આપણે અહીં થોડા સમય પહેલા બાપુની રજાથી ઉભી કરેલી છે. તેઓ જૂના વાગણિયા જે વાઘાવાળા બાપુના નામેથી ગામનું નામ હતું અને ગામ હતું અને જેમની ખાંભી અહીં ઉભી કરી છે. પેલા ખાંભી પીછળિયા હતી. તો એ ખાંભી બહાર છે કે બહાર તો ભાઈઓ એ ખાંભીના પણ હું તમને આગળ દર્શન કરાવું. બધા ભાઈઓને જણાવવાનું કે હરેશભાઈ અને જીલુ બાપુ સાથે હતા. એમાં હરેશભાઈએ ખૂબ અદ્ભુત માહિતી આપી. તો આપણે જે ખાંભીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ એમના દર્શન પણ હું તમને કરાવું. તો એ પ્રમાણે આ જે ખાંભી જે છે એ વાઘાવાળા બાપુની છે. તો એમના વિશે આપણે અંદર માહિતી તો લીધી પણ હજી થોડી ઘણી માહિતી હરેશભાઈ આપશે. વાઘાવાળા બાપુની ખાંભી છે. વીર બાવાવાળા બાપુનું જ્યાં બેસણું છે મુખ્ય સ્થળ, એમના બાપુ રાણીંગવાળા બાપુ અને એના બાપુ એ વાઘાવાળા બાપુ. એનું મૂળ ગામમાં જૂના વાઘણિયા અને એમના નામ ઉપરથી જ વાઘણિયા ગામનું નામ પડ્યું છે. અને પીઠળિયા અને વાઘણિયાની વચ્ચે લડાઈમાં બાપુ કાયમ આવી ગયા હતા. ત્યાં ખાંભી ઘણા વર્ષો થયા, 300-350 વર્ષ થયા બાપુ ત્યાં પ્રસ્થાપિત હતા. પણ પરિવારને બહુ ખ્યાલ નહોતો અને જેને ખ્યાલ હતો એટલા 10-15 ભાઈઓ પરિવાર જતા હતા અને બધાને થોડીક ત્યાં અગવડતા પડતી હતી. એટલે બાપુની રજા લઈ અને બાપુને અહીંયા અમે પ્રસ્થાપિત કર્યા છે. આશરે 9-10 મહિના જેવો સમય થયો છે અને વાઘા બાપુનો અહીંયા આપણે જુવાર કરીએ છીએ, પૂજન કરીએ છીએ. સૌને જય વાઘાવાળા. અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે. આ જેતલવડ ગામની હદ છે, સીમ છે અને આ જમીનના ધડા તરીકે ઓળખાતી એક આ પ્રખ્યાત જગ્યા છે. અને બાપુએ બારવટા દરમિયાન પોતાના બારવટા દરમિયાન મોટા ભાગનો સમય અહીં જ વિતાવ્યો હતો. અને પાછળ જમીલ શાહ દાતારનું જે સ્થાનક છે એની પાછળ એક કોઠો ઉભો છે અને ફરતો પેલા ગઢ હતો જે અત્યારે હવે એના ખાલી અવશેષો જ રહ્યા છે. અને આ સ્થળ ખૂબ જ ઉર્જાવાન અને ગમે તે દર્શને આવે, દરેક જ્ઞાતિના દર્શને આવે છે અને બધાને ખૂબ જ ઉર્જા પૂરી પાડે છે. જય બાપુ બાવાવાળા. તો બધા ભાઈઓને જય માતાજી સાથે જણાવવાનું કે આવી પવિત્ર જગ્યાએ તમે એકવાર દર્શન કરવા આવો અને આ આપણા બાળકોને પણ પોતાને સાથે લેતા આવજો, જેથી કરીને બાળકોને પણ જાણવા મળે કે આવી પવિત્ર જગ્યા અને આવા ઇતિહાસો હજી અહીં દબાઈને પડેલા છે. કોઈ પણ મિત્રો અહીંયા આવે તો એમને પણ આ ઇતિહાસો જોવા મળશે અને દર્શન થશે. મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં જે લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી કરીને આવા ઇતિહાસો એકબીજા સુધી પહોંચે. જણાવવાનું કે આજે આપણે આવ્યા હતા વિસાવદર નજીક આવેલ આ ડુંગરની ટેકરી ઉપર, એટલે કે જેતલવડની નજીક આ ડુંગરની ટેકરી ઉપર મેં ત્યાં આપને વીર બાવાવાળા બાપુના સ્થાનકના દર્શન કરાવ્યા, એમની ખાંભીના દર્શન કરાવ્યા બધા ભાઈઓને અને બધા મિત્રોને. તો આવી ઘણી બધી જગ્યાએ ગીરની પવિત્ર ભૂમિ ઉપર આવા ઘણા બધા સ્થાનકો જે છે જ્યાં આપણે દર્શન કરી શકીએ છીએ. તો આવી વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાચરને સબસ્ક્રાઈબ કરજો અને અવનવી વિડીયો જોવા માટે તમે આ ચેનલની લિંક એકબીજા મિત્રોને જરૂરથી મોકલજો, જેથી કરીને બધાને આવી ઇતિહાસ ભરેલી વિડીયો જોવા મળે.
તો હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય વીર બાવાવાળા બાપુ સાથે જય હિન્દ, જય ભારત.